મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું હિમોગ્લોબિનથી ભરપૂર બીટના લાડુ। આપણે ઘરમાં બીટને સલાડમાં ઉપયોગ કરીએ છીએ, પણ ઘણા બાળકો ખાતા હોતા નથી। પરંતુ જો આપણે બીટના લાડુ બનાવીને બાળકોને આપશું તો એ હોંશે હોંશે ખાશે। તો ચાલો બનાવીએ બીટના લાડુ। હિમોગ્લોબિનથી ભરપૂર બીટના લાડુ બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝના 2 બીટ લીધેલા હતા, જેની છાલ દૂર કરી અને ઝીણી ખમણી વડે તેનું છીણ કરીને તૈયાર કરી લીધું છે। બીટના લાડુ બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં 1 ચમચી ઘી ઉમેરીશું અને તેને સહેજ ગરમ થવા દેશું। સહેજ ગરમ થાય ત્યારે આપણે છીણેલા બીટને ઉમેરી દેશું। તો અહીં ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે જે બીટનું છીણ તૈયાર કરેલું છે તેને કડાઈમાં ઉમેરી દેશું। ધીમી સ્લો રાખી ગેસની ફ્લેમ છે એ ધીમી રાખી અને આપણે તેને ચલાવતા રહેશું। 5 મિનિટ માટે આ રીતે ચલાવતા રહેવાનું છે। તો 5 મિનિટ થઈ ગઈ છે અને બીટનો કલર પણ સહેજ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેમાં 1 વાટકી દૂધ ઉમેરીશું। દૂધ ઉમેરીને આપણે એને ચલાવી લેશું। અહીં દૂધ પણ ઉમેરેલું છે અને બીટમાંથી પાણી પણ છૂટું પડશે, જેના કારણે બીટ છે એ એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જશે। આ રીતે ચલાવતા રહેવાનું છે। જ્યાં સુધી બીટ સરસ રીતે બફાઈ ન જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેશું। અહીં બીટ છે એ સારી રીતે બફાઈ અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 વાટકી ખાંડ ઉમેરીશું। અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બીટ સારી રીતે બફાઈ જાય ત્યાર પછી જ ખાંડને ઉમેરવાની છે। ખાંડ ઉમેર્યા પછી બીટ છે તે બફાશે નહીં। બીટ છે એ સ્વાદમાં થોડુંક ગળાશ પડતું હોય છે, તેટલા માટે ઝાઝી ખાંડ ઉમેરવાની નથી। તમારા ઘરમાં જે પ્રમાણે ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો। હવે આપણે એને થોડીવાર માટે ચલાવી લેશું। હવે બધી ખાંડ ઓગળી ગઈ છે અને બીટનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે। જે કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક અને શેર કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે। હવે બરાબર આ સમયે આપણે તેમાં ટોપરાનું છીણ ઉમેરી દેશું અને સારી રીતે ચલાવી લેશું। આ સમયે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। અહીં ટોપરાનું છીણ છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં મિલ્ક પાવડર ઉમેરીશું અને સારી રીતે ચલાવી લેશું। સારી રીતે ચલાવી ત્યારબાદ આપણે તેમાં સાથે સાથે ડ્રાયફ્રૂટ પણ ઉમેરી દેશું અને સારી રીતે ચલાવી લેશું। ડ્રાયફ્રૂટ ઉમેરાઈ ગયા ત્યારે આપણે સારી રીતે મિક્સ પણ કરી લીધા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ મિક્સરને ઠંડુ થવા દેશું। મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। આપણે તેના લાડુ બનાવવાના છે, તો સહેજ ઘીને હાથમાં લગાવી અને લાડુ બનાવીશું।
આ રીતે લાડુ તૈયાર થાય ત્યાર પછી આપણે તેને ટોપરાના છીણમાં કોટ કરી લેવાના છે. આ રીતે કોટ કરી લાડુ તૈયાર થઈ જાય એટલે આપણે અહીં ડીશમાં ગોઠવતા જશું. આ રીતે બધા જ લાડુને આપણે બનાવી લેશું. લાડુ તૈયાર થઈ જાય એટલે આપણે ટોપરાના છીણમાં કોટ કરી લેવાના છે. તો સરસ રીતે કોટ થઈ જાય એટલે આપણે લાડુને મૂકી દઈશું. આ રીતે બધા જ લાડુને આપણે તૈયાર કરી લેશું. હિમોગ્લોબિનથી ભરપૂર બીટના લાડુ તૈયાર છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.